તો હાલો ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે જો અમે આવી ગયા છીએ લગ્નમાં, બરોબર. અને અહીંયા જો સરસ મજાનું ડેકોરેશન મસ્ત મજાનું છે. અને એમાં એવું છે કે અહીંયા અમે આવ્યા હતા શું લેવા ખબર છે તમને? કે અહીંયા એક કાર્યક્રમ હતો, ખોરાક માર્કેટ છે કે નહીં, એનો કાર્યક્રમ હતો. એટલે અમે બધા અહીંયા આવેલા હતા. અને અહીંયા હજી પબ્લિક તો આવ્યું નહોતું એટલું બધું. અને અમે થોડાક 1 કલાક વહેલા આવી ગયા હતા. અને 1 કલાક વહેલા તો આવી ગયા હતા. અને અહીંયા જો મસ્ત મજાનું બધું ડેકોરેશન ને બધું વ્યવસ્થિત ડેકોરેશન કરેલું હતું. અને જો ગોલુભાઈ, આસ્તુભાઈ, આ બધા શું છે કે લસરપટ્ટી છે કે ને રમત ગમતનું બાળકોનું, તો એની તૈયારીમાં એની વાટે હતા. આ બધાને શું છે કે રમવા જવું છે અંદર. અમારી એન્ટ્રી થઈ ગઈ છે ગેટમાં. અને હળવું છે ને પોસા ભેગી હવે જવાની તૈયારી કરી છે, બરાબર. આમ જો અમુક લોકોને હાલતા નથી આવડતું ને, તો એની રીતે હાલે છે. એને લાગે હું એની રીતે હાલે એમ. આપણે નામ નથી આપવું કોઈનું, પણ એની એન્ટ્રીમાં હોય એમ. એ તમે સમજી જજો, કોમેન્ટ મારી દેજો એમ નાની એમથી. હા, ફાઇનલી જો ગેટની અંદર પ્રવેશ કરી દીધો છે. અને ધીરે 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 જવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જો આંબોડો હતો દેખાડે છે. હા, એ હની રીતે બધે રીતે હોય એની રીતે. અને ફાઇનલી મિત્રો, અત્યારે અમારી એન્ટ્રી થઈ ચૂકી છે. અને જો અહીંયા હજી સ્ટેજ ઉપરથી છે કે નહીં, જવાની તૈયારી છે કે આવવાની તૈયારી છે, ખુદ મને નથી ખબર. એટલી ખબર છે કે હવે ગેટની અંદરથી અમે બહાર નીકળીએ છીએ. અને જમી લીધું છે અમે. હા, તો હવે જમી અને જો ફાઇનલી ગેટની બહાર નીકળી ગયા છે. અને અહીંયા જો મસ્ત મજાની લાઇટો અને સરસ મજાનું ડેકોરેશન તૈયાર કરેલું છે. જો અમારી એન્ટ્રી થઈ ચૂકી છે. કોલુભાઈ જો આગળ જાય છે, ખબર નથી શું છે. અમે ફાઇનલી પૂગી ગયા છીએ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચેનલે ન કરી તો ફટાફટ પેલા કરી નાખજો. અંદર અમારી એન્ટ્રી થઈ ચૂકી છે. અને નક્કી કરીએ છીએ કે અમારે ક્યાં બેસવાનું છે. અને હજી કોઈ અમારું નક્કી નથી થયું એમ. જો એમાં એવું છે, આ ઝકુબેન છે કે નહીં, અમારે ત્યાં ગાયબ થઈ ગયા છે. મને અમે બધા ગોતીએ છીએ અને મળતી નથી. કારણ કે અહીંયા પબ્લિક એટલું બધું હતું કે ને, એટલે એ ત્યાં રમવા આવી ગઈ છે. કે અત્યારે અમે એની ગોતવાની તૈયારી ચાલુ કરીએ છીએ. એ કાંઈ મળતી નથી. અમે જો બધા એને ગોતીએ છીએ. પણ જો મળી જાય ને તો હવે અમારે ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો જવાની તૈયારી છે હવે અમારી. બેન અમને મળતા નથી, બધા ગોતે છે. અને જો આ બધા ગોતે છે, નથી મળતી. હવે ક્યાં રમવા આવી ગઈ ખુદ અમને જ નથી ખબર. કારણ કે અમે વિડીયો બનાવવા રાખીએ ને તો બેન ત્યાં ગાયબ થઈ ગયા. જો અમે કાં મળી કે આ જોવો તો ગાડી આડી બેઠી, જોવો તો આને જોવો તો અહીંયા જોવો તો અહીં બેઠી છે. કઈ જુબાને ગોતીએ છીએ. ફાઇનલી તો અમારે જો બેન મળી ગયા છે. અને અમારે જવાની તૈયારી છે. પણ હવે હળવું જઈ અને જુઓ તો અત્યારે ફાઇનલ હવે જો અમારે નીકળવાની બધી તૈયારી છે. જોવા બધા ગાડી મૂકેલી છે ત્યાં અત્યારે જાય છે. કારણ કે ગાડી નથી અત્યારે મળતી. મેં એટલી દૂર ગાડી મૂકેલી છે કે નહીં, અમે અત્યારે ગાડી ગોતીએ છીએ પણ ગાડી નથી મળતી. કારણ કે અહીંયા પાર્કિંગ હતા 4 થી 5. એટલે અત્યારે તો ગાડી ગોતીએ છીએ, બરાબર. એવું કાંઈ છે નહીં કે આપણે હાવ ગાડી નહીં મળે. હા, તો હું તો કે યાદ નથી રહ્યું કે અમે ક્યાં પાર્કિંગ ઉપર ગાડી મૂકેલી. તો ગાઈસ અત્યારે તો અમે જઈએ છીએ. અને મસ્ત મજાનો શું છે કે નજારો છે. અને અહીંયા પવન પણ મસ્ત ઉડે છે.
અને ફાઇનલી જો કે રૂમે પહોંચી ગયા છીએ અને લાઇટ બાઇટ બધી તૈયારી કરી નાખી છે. જો રૂમે આ બધા જો બાળકો મજા આવી ગઈ એટલે બહાર ફરીને આવ્યા કે નથી રૂમે આપણને લાગે ને મજા આવે. તો આ બધાને શું છે કે બરફ ખાવા જવો છે પણ મારી ઢીલ છે કારણ કે નાઈ ધોઈને આવ્યા કે નહીં એટલે થાકી ગયા છે. તો આ બધા હું બરફનું વેન કરે છે પણ આપણે નથી જવાની તૈયારી. આસ્તુને બરફ ખાવા જવો છે આપણે પ્લાન હાવ ફરી ગયો છે. હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહે છે પણ બેન નથી માનતા. જો બાળકો એ મનોરંજન 5-10 મિનિટ કરવાનું હોય બરાબર. અને ગાઈસ ચેનલે તો હે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ કરીને જવા અત્યારે કારણ કે અહીં ગરમી છે કે નહીં રૂમમાં બહુ ગરમી થાય છે. એસી મૂકેલી છે પણ એટલું બધું કામ નથી કરતી એટલે ગરમી બહુ વધારે થાય છે. પંખો ચાલુ છે ને કોઈ ગરમી એટલે વધારે ચાલુ થાય છે. તો ગાઈસ અત્યારે જો બધા ફાઇનલી રૂમે જો બધા આ જો બાળકો છે કે ને સૌથી વધારે અમારે તોફાન કરતી હોય ને તો આ ચક્કુબેન છે અમારે. જો અમે આમ ઘૂમવા ગયા કે ને નાથી જોવા કંઈક પાંદડું તોડીને હોય આવી. આ પાંદડું હેનું છે ને કહી દેજો તમે કોમેન્ટ મારીજો. લીમડાનું છે કે પછી કયું છે એ તમારે કન્ફર્મ કરીને કહો. બેન જો કરાઈ લાગી છે એટલે પાણી એના હાટું નહીં પણ મારા હાટું ભરીને લાવી છે. જો પાણીની બોટલ માઇન ઉપડે છે તો એક હાથે ઉપાડીને લાવી. ને આપણને ગરમીની અત્યારે તો બહુ તરસ લાગી તો ઠંડુ પાણી છે કે નહીં મસ્ત મજા આવે પીવાની હોય પણ ઠંડુ પાણી હોય ને તો. કારણ કે દેહમાં તો બહુ પીધું ગોળાનું પાણી પણ અહીંયા જે ફ્રીજનું પાણી જે પીવાની મજા આવે ને એ કંઈક અલગ જ મજા આવે. હા, તો સુરતમાં સિંગલની રૂમ અને ડબલની રૂમમાં કોણ રહીને અને પછી પાછા આ બધા હકેલો કરીને દેહમાં વીકેલા છે એ કોમેન્ટ કરી દેજો.